પરખાય અને દીકરાને પારખવું હોય તો પાયણામાં વહુ પરખાય બાયણે અને દીકરો પરખાય પાયણે. એટલે એનો મતલબ શું દાદા? એનો મતલબ ઈ કે પેલા આપણે ઉમરાવાળા ઘર હતા. હા આપણે જયારે હોસ્પિટલ ટપી જાવ પણ રૂમ આવે ને, રૂમમાં ઉમરા હોય લાકડાના, 12 નીચે હોય, આપણું આવડું ઊંચું હોય. પહેલી જ વેળી વહુ પૈયા આવી હોય આપણે પૈણી, અને પછી એ ઉમરો ટપે એમાં જો એનો પગ અડી જાય ઉમરા એની તો ખબર પડી જાય કે આ ઉમર કઈ છે નહીં. એ હાલી જતી હોય ઉમરા કૂદી એનો પગ અડે જ નહીં. એવી રીતની જ હાલે નીચે લેવલ થી, જમીન લેવલ થી નીચે એને ખબર પડે કે આ આટલો પગ ઊંચો લેવાય. ઠેબુ નો આવે. ઉમરો ટપતી વખતે ઓળખી જાય આપણા ગઈઢિયા જો એના પગ આવે તારે ભટકાય, જાય તારે ભટકાય કે આમાં કઈ છે નહીં. અને દીકરો પરખાય પાયણે, ઘોડિયામાં. નાનો હોય પાયણામાં હુવાર્યું હોય. પછી એ હૂતો આમ પગ આડાવડા કરતો જ હોય ને, તો જ્યાં ખોયામાં પગનો ઘસારો લાગે વધારે પડતો અને ખોયું અહીંયા ફાટી જાય પૈકી. એટલે એ માની લેવું કે આ ક્યાંકમાં જો પગ કઠો થશે ખોયું પૈગે ફાડે. અને પછી હુતા માથેથી આમ કરતો હોય કાયમ, એને એવો હોય તેવું પડી જાય ને. પણ બહુ ઘસે માથે તો માથા એ ખોયું ફાડે તો એ માથા કઠો થશે ગમે ત્યાં મળદમાં ગમે ત્યાં માથો કાઢે.